વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ તારીખ 14 ઓગસ્ટ ગુરુવાર વિભાજન વિભીષિકા દિન નિમિત્તે જાહેર વક્તવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે માનનીય જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા। તેમના સાથે ભાજપના અગ્રણીઓ, કોર્પોરેટરો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ લાલ ભવન પોલો ગ્રાઉન્ડ પાસે યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિભાજનના દુઃખદ પળોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને રાષ્ટ્રની એકતા અખંડિતતા જળવાવવા સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરવામાં આવ્યું હતું। સ્વતંત્રતા પર્વ છે આપણા સૌ માટે। આપણો દેશ આઝાદ થયો એ માટેનો આપણો મહત્વનો દિવસ છે। સાથે સાથે 14મીની પૂર્વ સંધ્યા એ રાત્રિ એટલે વિભાજન વિભીષિકા ક્યારેય ન કલ્પ્યું હોય એ પ્રકારે ભારતના બે ભાગલા ક્યારેય કલ્પી ન શકાય એ પ્રકારનો નરસંહાર, ધર્મ આધારિત દેશના ભાગલા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજનો દિવસ વિભાજન વિભીષિકા તરીકે ઉજવીને આપણો જે ઇતિહાસ છે એ ઇતિહાસ કાયમ ઉજાગર રહે, નવી પેઢી ભવિષ્યનું નિર્માણ કરવા માટે, સમગ્ર દેશને નવી ઊંચાઈઓ માટે લઈ જવા માટે દેશ સાથે કમિટમેન્ટ સાથે કેવી રીતે રહી શકાય, આપણો દેશ અજરો અમર સુધી વિશ્વગુરુના સ્થાને બેસે, અખંડ ભારતની કલ્પના સાથે આપણે ઇઝરાયલનું ઉદાહરણ લઈએ છીએ। નેક્સ્ટ યર મેરુસલામ વર્ષો સુધી બોલ્યા, એમ ભારતીય જનતા પાર્ટી માને છે ભલે વિભાજન થયું હોય પણ અખંડ ભારતની કલ્પના સાથે આપણી મહાભારતી પુનઃ એકવાર વિશ્વગુરુના સ્થાને બેસે। નવી પેઢી, વર્તમાન પેઢી એ કમિટમેન્ટ સાથે નેશન પર જે પ્રકારે નરેન્દ્રભાઈ ચલાવી રહ્યા છે, સમગ્ર દેશને જે પ્રકારે દોરી રહ્યા છે એ પ્રકારે જાગૃતિ માટે, નવી પેઢી માટે ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભૂતકાળને વાગોળવાથી ફાયદો નથી થતો હતો। વિશ્વના અનેક દેશોની અંદર આપણને ખબર છે કે વિશ્વ એ એના ઇતિહાસમાં જે ભૂલો થઈ છે એ ભૂલો ભવિષ્યમાં ન થાય એમના માટે સજાગ પેઢી રહે, દેશ એક રહે તો એ વિશ્વગુરુના સ્થાને પહોંચ્યા છે। આપણે પણ એ દિશામાં જઈએ છીએ। ત્યારે આજનો આ દિવસ આપણા માટે સ્વાતંત્ર્ય પર્વ આવતીકાલનું એ સુખનો દિવસ છે, પણ આજનો દિવસ એ દેશનું વિભાજન એ દુઃખનો પણ દિવસ છે। એમના માટે મારે વડોદરા આવવાનું થયું છે। નવી પેઢી આમાંથી શીખે અને આપણો દેશ એ વિશ્વગુરુના સ્થાને બેસે, વિશ્વનો જમાદાર બને, એના માટે આપણે સૌ મા ભારતીના ખોળે આપણું કર્તવ્ય અને ફરજ નિભાવીએ। જીતુભાઈ, શું કહેશો? જે પ્રકારે હવે વાતો પણ એવી ફેલાઈ રહી છે નવા પ્રમુખની, કેવી રીતે જુઓ છો નવા પ્રમુખ પદે કોણ દાવેદાર? હું આજે વિભાજન વિભીષિકાના પર્વ નિમિત્તે પ્રદેશમાંથી અહીંયા મને વક્તા તરીકે મોકલ્યો છે અને એ કામ માટે આવ્યો છું। ભારત માતા કી, ભારત માતા કી। તો મારે આપની વચ્ચે આવવાનું લેટ થયું છે કારણ કે ભાવનગરથી આવ્યો અને સીધો ભાવનગર જવાનું છે। સવારે માનનીય ફળદુ સાહેબ આ જ પ્રકારના કાર્યક્રમમાં ત્યાં વક્તા તરીકે હતા, એટલે જેટલી પણ વાતો આપણે બધાએ વાગોળ બનીશું કે અહીંયા વક્તા તરીકે તમને ભાષણ દેવાનું, બહુ જાણકાર છું, તમને કંઈ નથી જાણતા, આવા કોઈ આશયથી આવ્યો નથી, તમે એવા આશયથી સાંભળવા આવ્યા હો તો એ કાઢી નાખો। વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ના આપણા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય આપણા અધ્યક્ષ આદરણીય ડૉક્ટર જયપ્રકાશજી સોની, માનનીય મેયરશ્રી પિંકીબેન સોની, અમારા સિનિયર સાથી અને સતત વડોદરાની વિધાનસભામાં ચિંતા કરી રહ્યા છે એવા આદરણીય યોગેશભાઈ પટેલ, એવા જ અમારા સાથી અને પીએસસી કમિટીમાં અમારી એક દિવાલે ઓફિસો છે, અંદાજ સમિતિની મારી બાજુમાં છે, મોટાભાગે એની ઓફિસમાં હું બેઠો હોઉં કારણ કે પીએસસી કમિટીનો લોડ ઝાઝો હોય છે। અમે દર અઠવાડિયે મળીએ છીએ અને બેન કદાચ 15 દિવસે આવે છે, એટલે તમારે આ પાછી ચોખવટ કરવી પડશે। આ તો બધું
વિધાનસભાની પીએસસી કમિટી, માનનીય અધ્યક્ષ અહીંયા પૂર્વ અધ્યક્ષ હાજર છે, એ કમિટી ગમે એટલી વાર મીટિંગ બોલાવી શકે. બાકી બધી જે કમિટીઓ છે એને મહિને 15 દિવસે એવી નિયમ છે, અને મહિનામાં 2 વાર હોય છે એટલે 15 દિવસે આવે છે, અને કેટલીક મહિને 1 વાર હોય છે. પણ અમારું કામ જરાક સ્કેરમાં મોટું છે. રાજ્યના તમામ હિસાબો જે સીએજી અથવા આપણે ઓડિટર કહીએ છીએ એ જે પેરા ઊભા કરે છે, અને વિધાનસભા વતી એ સોલ્વ કરવાનું કામ એ મારા ભાગે છે. એટલે અમે બંને લગભગ મળી જતા હોઈએ છીએ, અને એની ઓફિસ તો દર અઠવાડિયે હું ખોલાવી જ નાખું છું. એવા અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી મનીષાબેન, એવા જ અમારા ધારાસભ્ય અને આ વિસ્તારના સક્રિય નેતા ભાઈ શ્રી ચૈતન્યભાઈ, પૂર્વ મંત્રીશ્રી અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ અમારા સાથી વડીલ, જેમણે વિધાનસભાની કાર્યવાહીની બુક બહાર પાડી છે, પહેલી વખત હતી, એવા આદરણીય રાજેન્દ્રભાઈ, અમારા સિનિયર સાથી દંડક, અને જીતુભાઈ નામમાં ભૂલ થઈ જાય એવા અમારા જીતુભાઈ સુખડિયા, પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ બેન શ્રી રંજનબેન, જસવંતસિંહ સોલંકી, રાકેશભાઈ, ભાઈ શ્રી સત્યેન્દ્રભાઈ, ચિરાગભાઈ, શીતલભાઈ, મનોજભાઈ, શૈલેષભાઈ પાટીલ, પૂર્વ વિધાનસભાના અમારા સાથી બેન શ્રી સીમાબેન, આદરણીય મંચ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો, અને ખાસ આજના દિવસે મને અહીંથી હમણાં જાણવા મળ્યું કે 20 જેટલા એવા લોકો અહીંયા હાજર છે કે જે એ વખતે પાકિસ્તાનમાંથી ભારતની ભૂમિમાં આવ્યા હોય. આમ તો ભારતની જ ભૂમિ હતી એ પણ કમનસીબે આજે જે આપણે આ દિવસ મનાવી રહ્યા છે એ દિવસે એમને ફરજ પાડી કે તમે હવે આ ભાગ છે એ પાકિસ્તાનમાં છે, એટલે તમારે રહેવું હોય તો રહ્યો, અને નગર જતા રહ્યો, પસંદગી છોડી. મિત્રો, અહીંથી આપણને કોઈ એવું કહે કે કાલ તમારે વડોદરા છોડી દેવાનું છે, કોઈ ને પણ, મોટા હોય નાના હોય, આર્થિક સુખી સંપન્ન હોય, એ બેંક ટ્રાન્સફર કરીને એ ગમે ના રહી શકે એમ હોય, પેઢીઓથી જે ગામમાં રહેતા હોય, જે સંસ્કાર, જે સંસ્કૃતિ, જે પ્રકારનો ઉછેર જો હોય, બહુ મહત્વની વાત જો આમાં હોય તો ઉછેર છે. એ ઉછેર થયો હોય એ છોડીને, ભલે ગુજરાત રાજ્ય પણ છે, હવે રાજ્ય તો એક જ છે, પણ પ્રાંતની વ્યવસ્થાઓ અલગ છે, સંસ્કૃતિ અલગ છે, એનો ઉછેર અલગ છે. એ માનસ ઉપર હોય છે. મોટાથી તો આપણા માનસ પટોળ હોય છે. અહીંથી તમને કોઈ અત્યારે એમ કહી દે કે તમે અત્યારે નીકળી જાઓ, કેટલા વિચારો એ વખતે આવતા હશે. એ 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યા, પૂર્વ રાત્રિ, એટલે આજે 14મી ઓગસ્ટ. માનનીય નરેન્દ્રભાઈને અભિનંદન આપી એટલા ઓછા છે. એમના તો દેશભક્તિની મિસાઇલો ઘણી બધી છે, એ ડીપમાં ચર્ચા કરવાનો આજે સમય નથી. પણ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ આજે આપણે યાદ કરવાનું, અને એ નામ આ 14મી ઓગસ્ટે કોઈ આપ્યું હોય તો તમારા મારા નેતા, વિશ્વના આગેવાન, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ વિચાર. એ વખતે અહીંથી હમણાં નાનો મોટો એક ઉલ્લેખ કર્યો એમણે એમની વક્તવ્યમાં, કેવી સ્થિતિની અંદર અહીંયા આવ્યા છે. બધું છોડી દેવાનું, તમારું એમની સાથેનું, આપણા વતન સાથેનું, આપણા પૂર્વજો સાથેનું એક કનેક્શન હોય છે. એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં રહેવા જઈએ ને, ક્યાંક વ્યવસ્થા ન હોય, ભાડે અથવા બદલી થઈ હોય, તો એના પરિવારને પૂછીને તો ખબર પડે કેવી માનસિકતા છે. મને અહીંથી આપણા ઘણા બધા આગેવાનો, બાલુભાઈ, ભાઈ શ્રી કેયુરભાઈ, આપણા શબ્દશરણભાઈ, આપણા એમપી શ્રી, એ બધાના ફોન આવ્યા કે આજે અમે અહીંયા નથી, અમે પણ એક કાર્યક્રમમાં જઈએ છીએ. મિત્રો, પરિવારમાં કાર્યક્રમ આપણા ગામમાં હોય અને આપણે બહાર ગામ હોય તો પણ જીવ અહીંયા રહેતો હોય તો એ વખતે તો ક્યાં જશું ને હું કરશું એવી છોડવાની વાતો.
મેં આજે વાત કરી બરોબર, હું આ વાત મૂકીશ તો પણ આપણો જીવ હોય છે કે આજે હું અહીંયા નથી, કારણ કે આપણું અહીંયા વતનનું ગામ, આપણા કર્મનું ગામ, આપણા વડોય ત્યાં રહ્યા, આપણે મોટા થયા. હવે એ જોડાણ અને એની બધી અહીંયા આપણે હમણાં ફિલ્મ જોઈ છે મિત્રો. આપણે ગૌરવ અનુભવ છે કે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર, કોઈ રાજનીતિને મતો લેવાની વાત નથી. આ દેશમાં જે કમનસીબ છે કે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર, કોઈ રાજનીતિને મતો લેવાની વાત નથી. આ દેશમાં જે કમનસીબ ઘટના બની, અખંડ ભારત હતું, એમાંથી વિભાજન થયું, બે ભાગલા પડ્યા અને પાકિસ્તાન જેવું હોળ આજે વિશ્વને હેરાન કરે છે ને, આ કેવી સ્થિતિ એ વખતે હતી. ભારતીય જનતા પાર્ટી એ વર્તમાનની નવી પેઢી આને ન ભૂલે ને એટલા માટેના કાર્યક્રમો કરે છે. કોઈ પાર્ટી આ કાર્યક્રમો નથી કરતી સાહેબ. એટલે આપણને ગૌરવ છે કે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ. જે દેશનો ઇતિહાસ છે એ ઇતિહાસમાંથી શીખીને ભવિષ્યનું નિર્માણ કરવા માટેની આ વાતો કરવા ભેગા થાય છે. ઘણા લોકો તો એવું કહે છે ભૂતકાળની વાતો કરવાથી ફાયદો છે. મિત્રો, ઇતિહાસ તમે તપાસજો, વિકસિત દેશો, એમાં ઇઝરાયલનો સૌથી મોટો દાખલો છે, એથી પણ વિકસિત દેશો, એમણે પોતાનો ઇતિહાસ જાળવી રાખવા માટેના પ્રયાસો કર્યા, ભૂલોમાંથી સુધારીને આજે વિશ્વના જમાદારો બની ગયા છે. અને એના માટે આપણા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ મનાવી રહ્યા છે. એના માટે સમગ્ર દેશની અંદર આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. અહીંયા આપણે હમણાં ફિલ્મ જોઈ છે, કદાચ આપણે ફિલ્મ તરીકે મગજમાંથી નીકળી જતું હશે. માણસને કાપી નાખવાના, બેનો ઉપર બળાત્કાર ગુજરવાના, એક વખત એક સાથે રહેતા હોઈએ, એક મોહલ્લાની અંદર એક જ ધડાકે આમ આમે મારી નાખવા સુધી આવી જવાનું, દંગા પસાર કરી નાખવાના, પેઢીઓને પેઢી. આ ભારત આઝાદ થયો ને ત્યારે તો મુસ્લિમ અને હિન્દુ બધા ભેગા હતા આઝાદીની લડાઈઓમાં સાહેબ. કલ્પના કરી શકીએ? અહીંયા આપણે બાજુ બેઠા છીએ અને ક્યાંક એવી ઘટના બની જાય, એવો ગોઝારો દિવસ આવી જાય અને એ ઘડીએ આપણે છરીઓ લઈને બે બેઠા છે કે બીજી મારી નાખવાથી આવી જઈએ. કેવી સ્થિતિનું નિર્માણ એ મિત્રો એ વખતે થયું છે. ટ્રેન આવે અહીંથી ત્યાંથી કોઈ ઉતરે નહીં, અંદરથી ગાડી ઉભી રહે સ્ટેશને, એક માણસ ઉતરે નહીં, કારણ કે લાશો જ હોય. કોઈ બેન અંદર હોય તેના પતિને ભેટીને બેઠી હોય, કારણ કે એનું મારી નાખવામાં આવ્યા હોય, એની લાશ મોકલવામાં આવી હોય, એ પણ ભારતને બતાવી દેવા માટે. કારણ કે તો ઈચ્છતા હતા કે ભારત આવું જ રહે. મુસ્લિમ લીગ અહીંથી, આમાં હું બહુ ડીપમાં નથી કહેવા માંગતો, આપણે જોયું છે રાજનીતિ માટે થઈ, આવનારી સત્તાઓ માટે થઈને એ સમજોતા કરીને, સમજોતાની અંદર શરતો પણ મુકાણી હતી. કોઈ માં એના દીકરાનો કપાયેલો માથું એ ખોળામાં લઈને બેઠી હોય, એ ટ્રેન નહોતી સાહેબ. અહીંયા જે બતાવ્યું કે ખોળામાં લઈને બેઠી હોય, એ ટ્રેન નહોતી સાહેબ. અહીંયા જે બતાવી ને એ કોઈના પરિવારનો જીવનનો અંત પણ ક્રૂર અંત, મૃત્યુ તો હોય. કેવી સ્થિતિ ને ટ્રેનું આવે સાહેબ, સ્ટેશને ઉતરે, માણસ નો ઉતરે. કલ્પના કરી શકીએ આ લોકો અહીંયા બિરાજ્યા છે. કેટલાક લોકો તો અત્યારે અમને જો યાદ હોય તો એની સ્મૃતિ પર આ સમય યાદ હશે, કદાચ એ વખતે એ ઘટના તો બની હોય તો એને તો યાદ હોય, પડે આવું બન્યું છે, પોતાના જગ્યાએ ન બન્યું હોય, બની શકે. હજી માની પ્રમુખશ્રી કીધું, લાખો લોકો, 20-20 લાખ લોકો મારી નાખવામાં આવે ખરાબ રીતે. એ દિવસ આજે આપણે મનાવી રહ્યા છીએ. લોહી ને લોહીથી ભરેલીઓ એ ટ્રેનો હોય, લોહી નીતરતું હોય એ પગથિયા ઉપર, એ છાંટા ઉડ્યા હોય એ ટ્રેનો ઉપર,
જે વાહન મળ્યું એમાં અહીંયા દેખાડે છે ને, એમાં નીકળી ગયા, વચ્ચે મારી નાખ્યા, કાપી નાખ્યા. હિન્દુ હતા. આ પ્રકારની આપણે આવતીકાલની ઉજવણી આનંદ છે, પણ દેશનું વિભાજન આપણા સૌ માટે બહુ મોટું દુઃખની ઘટના છે. અને એટલા માટે મેં હમણાં કહ્યું કે ઘણા લોકો એવું કહે છે કે ઇતિહાસને વાગોળવાથી શું ફાયદો, કારણ કે ઇતિહાસ પોતાના બાપ દાદાનો છે એટલે એ વાગોળવાની ના પાડે છે. એના ખાતામાં છે. આપણા ખાતામાં તો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જેવા છે, જેમણે ભારે ઉદ્યોગ મંત્રાલય છોડી અને આ દેશને કાશ્મીર માટે એક થવા માટે થઈને, એની પરમિટો ન લેવી પડે એના માટે થઈને આપણા વાહકો જનસંઘની સ્થાપના કેવી રીતે થઈ? ઘણા બધા લોકો અહીંયા હાજર છે. કેવી રીતે પૂજ્ય ગુરુજીને મળ્યા? આ જ સમય હતો નહેરુજીની સાથે લિખાયત અલી સમજૂતી થઈ. એ સમજૂતી માં લખાણ હતું કે લઘુમતીઓને બંને દેશોની અંદર સુરક્ષા આપવામાં આવશે, રક્ષિત કરવામાં આવશે. ભારત તો આજે પણ કરે છે. બધા કહેવા નીકળે છે ને કેટલાક લોકો જે કટ્ટરપંથીઓ છે, જેને વોટ બેંકની રાજનીતિ કરવી છે, જેને એના ઉપર રાજકારણ કરીને દેશમાં સત્તામાં આવવું છે, એને આપણે કહેવા માંગીએ છીએ. આજે પણ મુસ્લિમો ભારતને, ગુજરાતને દેશમાં સલામત છે. પાકિસ્તાનની અંદર હિન્દુ સલામત નથી. એ વાત લઈને ડોક્ટર શ્યામા મુખર્જીએ વાત કરી. આપણો સમજોતો થયો છે. કયો પાકિસ્તાનને આપણા હિન્દુઓ જે છે એને ક્રૂર રીતે મારવામાં આવે છે. અહીંયા વસ્તીની પણ ટકાવારી મારી પાસે હતી. રાજુભાઈમાં વિશેષ કહી શકશે, હવે લગભગ 0.8 જેટલા અહીંયા છે. 28% આપણી વસ્તી જે તે વખતે પાકિસ્તાનમાં હતી, બાંગ્લાદેશમાં હતી. આપણે તો આજે પાડીએ છીએ, એ વખતે પાડતા હતા. એ દબાણ કર્યું, પણ વોટ બેંકની રાજનીતિ, મુસ્લિમ લીગ માટેનો પ્રેમ, આવા કટ્ટરપંથી મુસ્લિમો માટેનો પ્રેમ, અને જો એવું કરવા જાય તો મતોનો આપે આજનું નથી. એના પ્રપોત્ર જે અત્યારે કરી રહ્યા છે ને આજનું નથી, એના પરદાદાઓ વખતે આવ્યો આવે છે. જીનેટિકલી ગુણો આજે બતાવી રહ્યા છે. સમય એ રાજનીતિની વાત કરવાનો આજના દિવસનો નથી, બાકી તો આખો ઇતિહાસ નીકળે એવું છે. કેમ ભાઈ તમે ન કહી શક્યા? હજી તો તાજી આઝાદી હતી, સમજોતા હતા, આપણે રક્ષિત કરતા હતા. એ વખતે ગાંધીજી અને નહેરુજી એ વખતે કીધું હતું કે અમારી લાશ ઉપરથી હાલે તોય બે ટુકડા ન થાય. આવું સપનું કોઈ ન જોવે એવું નહેરુજી કહેતા હતા. અને એમણે રાતના અંધારાની અંદર નહેરુજીએ સહીઓ કરી, એમાં બતાવ્યું એમ કોઈ ભારતવાસીઓનો શું મત છે લીધા વગર, કઈ કોઈ સંસ્કૃતિ જાણતા હોય, વિસ્તાર જાણતા હોય એ વગર જે અંગ્રેજ આવ્યા અને કરી નાખ્યું, તમે આયા તમે આયા. એવી પરિસ્થિતિઓ વોટ બેંકની રાજનીતિ. એટલા માટે એ પછી ગુરુજીને મળ્યા, ભારે ઉદ્યોગ મંત્રાલયમાંથી રાજીનામું આપ્યું અને જનસંઘ જેવું આપણું રાષ્ટ્રતા સાથે જોડાયેલું રાષ્ટ્રનું કામ કરવા વાળી પાર્ટીનું નિર્માણ થયું. અને એમાંથી આજે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ તમે બન્યા. આ ઇતિહાસ. નેશન ફર્સ્ટ સત્તા પછી આજે પણ દેશની વાત આવે છે ક્યારે, અને નરેન્દ્રભાઈ માટે તો આપણે કહીએ એટલું ઓછું છે. જેના કણકણમાં અને જેની ક્ષણ-ક્ષણમાં મહાભારતી વસેલી છે. એના માટે એમણે બધું જ કર્યું છે. કાશ્મીરમાં ભારતનો ધ્વજ કોઈ ફરકાવવા માટે જતું નહોતું. ચેલેન્જો થતી હતી કે કોઈ પણ ભારતવાસીએ એની માનું છઠ્ઠીનું દાવણનું દૂધ પીધું હોય તે શ્રીનગરમાં લાલ ચોકમાં આવી અને ભારતમાં આઝાદી પછીની વાત કરીએ છીએ. એકતા યાત્રા કાઢી અને ત્યાં જઈ અને નરેન્દ્રભાઈએ એ આતંકવાદીઓની सबको मेरा नमस्कार, नमस्ते, जय झूलेलाल।
आदरणीय मंच, उपस्थित महानुभावों और मेरे प्यारे भाइयों और बहनों, 15 अगस्त 1947 वो काली रात हम सिंधियों और सिखों के लिए काली रात, बाकी भले सबके लिए आजादी का दिन था, सब आजादी का जश्न मना रहे थे, पर उसके जो विक्टिम थे वो सिंधी कम्युनिटी और सिख कम्युनिटी, सबसे बड़े विक्टिम हमारी 2 कम्युनिटी थी। विभाजन के टाइम पे ऐसा आला सडन मैसेज मिले कि हमको ये देश छोड़ना है। जस्ट इमेजिन कैसी वो सिचुएशन, अभी का अभी छोड़ना है, जैसे है वैसे छोड़ना है। किसने कहां से चादर में कपड़े डाले, किसने कैसे, सब लेडीज जेंट्स अपनी फैमिली ऐसे जो आया वो ऐसे जिस हालत में निकलना पड़ा उस हालत में निकल पड़े। ट्रेन मिली, पानी का जहाज मिला, जो वाहन मिला उसमें निकल के यहाँ आए। कैसे आए, कौन थे उसके साथ? किसी की सुबह में डिलीवरी हुई, वो शाम को निकलना पड़े, किसी की मृत्यु हो गई, वो बेसुनु बाकी है। ऐसी परिस्थिति में सबको छोड़ के निकल पड़े। क्यों निकल पड़े? क्यों? विभाजन का बेस क्या था? धर्म के बेस पे विभाजन हुआ। इसलिए हिंदू सिंधी उनको अपना वतन छोड़ना पड़ा। क्यों? बंगालियों को आधा बंगाल मिला, पंजाबियों को आधा पंजाब मिला, पर हमारा पूरा सिंध पाकिस्तान में चला गया। इसलिए सब सिंधियों को जलावतन होके अपने वतन को अलविदा करके निकलना पड़ा। माला के मोती टूट गए, कोई कहां गया। एक जगह पे न जमा होने के कारण सब तितर बितर हो गए। उसका परिणाम अब हमारी कम्युनिटी भोग रही है। हमारे नस्लों का नुकसान हुआ। वहां से 25 निकले, यहाँ 15 पहुंचे, 14 पहुंचे, बीच में कहां गए किसी का आज दिन तक पता नहीं। इस हिसाब से हमारा नस्लों का नुकसान हुआ। दूसरा नुकसान कौन सा हुआ? हमारे यहाँ लैंड नहीं मिली। वी आर लैंडलेस कम्युनिटी। सिंधी को अपना कोई प्रांत नहीं है। अपना प्रांत न होने के कारण हमारी भाषा जो है वो सफर कर रही है। भाषा के पेड़ को जमीन चाहिए। जमीन नहीं होने की वजह से हमारी भाषा सफर कर रही है। जो हमारी भाषा बोलते हैं कि भाई अपनी भाषा विधान में है, संविधान में है, 1967 में उसको जो है वो रिकॉग्निशन मिला। 47 में पार्टीशन हुआ, रिकॉग्निशन मिला था 67 में, माना 20 साल बाद, पूरे 20 साल खाली भाषा की मान्यता मिलने के लिए 20 साल लग गए। तो सोचो हमारी भाषा ने कितना सफर किया। और यहाँ आने के पहले, यहाँ आए तो हमारे को पहला प्रॉब्लम क्या था? रोटी कपड़ा और मकान। रोटी कपड़ा मकान की जरूरतों को पूरा करने के लिए ऐसी हालत हुई कि भाई भाई से भी लड़ने लगे। बोलते हैं ये सिंधी कम्युनिटी आपस में ही लड़ती है। वैसे सिंधी कम्युनिटी आपस में लड़ने वालों में से नहीं है, बिल्कुल नहीं है। पर जिस परिस्थिति में आए रोटी के लिए, अस्तित्व के लिए, क्वेश्चन ऑफ सर्वाइवल, उसके लिए ये हालत हो गई। जब ऐसा बना, अदरवाइज ऐसा नहीं बनता। ऐसी हमारी कम्युनिटी नहीं है। इस हिसाब से हमारे को लैंग्वेज का नुकसान हुआ। लैंग्वेज नहीं है तो साहित्य नहीं है, साहित्य नहीं है तो संस्कृति नहीं है, संस्कृति नहीं है तो फिर समाज कहाँ रहेगा, कौन कहाँ रहेगी? उसका भी अस्तित्व खतरे में है। एट प्रेजेंट वी आर फेसिंग दैट प्रॉब्लम। हमारी सिंधी कम्युनिटी अभी वो भी प्रॉब्लम फेस कर रही है। नस्लों का नुकसान हो गया, भाषा की खतरे में है। सिंधी स्कूल थे हमारे, कितने सिंधी मीडियम के स्कूल थे, आज कोई सिंधी मीडियम का स्कूल नहीं रहा। शरणार्थी बनकर हम इधर आए, अपने पांव पे खड़े रहे। हमारे आदरणीय प्रधानमंत्री जी बोलते हैं कि आत्मनिर्भर बने, पर सिंधी तो जन्म से आत्मनिर्भर है, खुददार है, स्वावलंबी है। कभी सिंधी ने यूं नहीं किया, यूं ही किया। यही करना जानते हैं। मेहनत की, मजदूरी की, अपने पांव पे खड़े रहे। आए थे रेफ्यूजी बनके, शरणार्थी बनके, रहे पुरुषार्थी, अब तो परमार्थी है।
सिंधियों के कितनी हॉस्पिटल्स है, 10 लोग देखो। मुंबई में सिंधियों के कितने कॉलेज है, कितना उनका हर फील्ड में योगदान है, बहुत सारा हमारा योगदान है। पर हम जो सफर कर रहे हैं वो मेन है, नस्लों का नुकसान हुआ है, हमारी भाषा का नुकसान हो रहा है। अभी भी बहुत खतरे में हमारी भाषा, अस्तित्व का कोई सवाल ही नहीं है भाषा का। जो सरकार ने अभी नियम किया है कि भाई मातृभाषा में तालीम मिलनी चाहिए, नरेंद्र मोदी जी ने बहुत अच्छा किया है कि भाई सिंधी सब्जेक्ट अलाउ किया जाए। पर अब ऐसी पोजीशन आ गई है कि कोई सिंधी पढ़ने को लिए तैयार नहीं है, क्योंकि सोचते हैं हमारा कोई फ्यूचर ही नहीं है। पर अगर ये जो गवर्नमेंट हमारा सिंधी सब्जेक्ट कंपलसरी करेगी तो हमारी भाषा का कुछ उद्धार होने का चांस है। लैंडलेस की वजह से हम कहां पे भी अपनी पॉलिटिकल पोजीशन नहीं बना सके। हमारा कोई एमपी नहीं है, एक ही पूरी इंडिया में एमपी है, शंकर भाई लालवानी। हमको टिकट ही नहीं मिलती, टिकट मिले और सिंधी न जीते, हो नहीं सकता। पर टिकट देवे ना सरकार, इतनी वारसा है, इतना बड़ा हमारा, तो हमको कुछ जगह मिलेगी तो हम सिंधी लोग कुछ करके दिखाएंगे। अदरवाइज जो सफरर कम्युनिटी रही है वो सफरर कम्युनिटी ही रह जाएगी। इसलिए मेरी जो दर्द था सिंधियों का वो मैंने अपने चार्ट में प्रिसाइज में प्रेजेंट किया। अभी मैं भाषा को यहाँ पे विराम देके अपना जगह स्थान ले रही हूँ। थैंक यू वेरी मच। लिखने जा रहे थे, करीब 1.5 दशक से मुस्लिम लीग जिस पाकिस्तान की रट लगा रही थी वो आज कागजों में उनके सामने सच होने जा रहा था। सिर्फ 2 हफ्तों में भारत के खंडित होने की योजना पर मोहर लग गई। भगवान राम के बेटे लव का बसाया लाहौर, ढाकेश्वरी माता का तीर्थ ढाका, गुरु नानक देव जी का जन्म स्थान ननकाना अब 2 टुकड़ों में बंटने जा रहा था। और अगर कोई इस विभाजन की योजना से अनभिज्ञ था तो वो थी भारत की मासूम और निर्दोष जनता, जिस पर यह विभाजन कहर बनकर टूटने वाला था। 1947 को अंग्रेजों द्वारा किया विभाजन देश का पहला विभाजन नहीं था। अंग्रेज इससे पहले 1905 में भी बंगाल का विभाजन कर चुके थे, लेकिन उस विभाजन का पहले बंगाल में और फिर पूरे देश में इतना मुखर विरोध हुआ कि अंग्रेजों को 1911 में अपना फैसला वापस लेना पड़ा था। विभाजन का जो काम अंग्रेज 1905 में नहीं कर पाए वो 1947 में करने में कैसे सफल हो गए? तो जो बात 1905 के बंगाल को 1947 के भारत से अलग बनाती है वो है कांग्रेस पार्टी, मुस्लिम लीग और भारतीय कम्युनिस्ट। 1905 में बंगाल विभाजन के विरोध के बीच 1906 में मुस्लिम लीग का जन्म संयुक्त बंगाल के ढाका में हुआ। बंग भंग आंदोलन के बाद जन्मी मुस्लिम लीग ने 1909 में मार्ले मिंटो सुधार के नाम पर पृथक निर्वाचन प्रणाली मांग से शुरू करके अगले 30 साल में अलग इस्लामिक राष्ट्र पाकिस्तान के नाम पर भारत को मजहब के नाम पर बांट कर रख दिया। 1920 के तुर्की के खलीफा के समर्थन में चलाए गए कांग्रेस के खिलाफत आंदोलन ने मुस्लिम कट्टरपंथियों को यकीन दिला दिया कि वे अपनी गैर जरूरी मांग पर भी कांग्रेस के नेतृत्व को मना सकते हैं। इसके बाद 1930 में अल्लामा इकबाल ने पहली बार मुस्लिम लीग के अधिवेशन में अलग इस्लामिक राष्ट्र की रूपरेखा रखी। इकबाल की कल्पना के इस अलग इस्लामिक देश के लिए पाकिस्तान नाम सबसे पहले चौधरी रहमत अली ने प्रयोग किया। जब 1933 के तीसरे गोलमेज सम्मेलन में चौधरी रहमत अली ने पाकिस्तान अभी नहीं तो कभी नहीं नाम के पर्चे बांटे और करीब 7 साल बाद 1940 में लाहौर अधिवेशन में मुस्लिम लीग ने पहली बार पाकिस्तान नाम के अलग इस्लामिक देश का प्रस्ताव पास किया और 1947 में 10 लाख लोगों की लाश पर चढ़कर एक अलग इस्लामिक देश बना लिया। और जिस भारत ने 1905 में बंगाल का विभाजन नहीं होने दिया वो भारत 1947 में भारत विभाजन नहीं रोक पाया, क्योंकि कांग्रेस के जिन नेताओं पर लीग के सामने खड़े होने की जिम्मेदारी थी उन्होंने अंत समय में बिना भारत के लोगों को विश्वास नहीं विभाजन का प्रस्ताव स्वीकार कर लिया।
देश तोड़ने के इस खेल में एक हिस्सा भारत के कम्युनिस्टों ने भी निभाया। जब कम्युनिस्ट नेताओं ने भारत को 14 राष्ट्रों का समूह बताते हुए भारत विभाजन को मुस्लिम राष्ट्र के आत्मनिर्णय का अधिकार बता दिया। साल 1945 में अग्रणी कम्युनिस्ट सिद्धांतकार कॉमरेड जी अधिकारी ने मुस्लिम लीग की मांग को न्याय संगत बताते हुए थीसिस दी। उनके शब्दों में 1940 कम्युनिस्ट पार्टी ने यह देखना शुरू कर दिया कि तथाकथित सांप्रदायिक समस्या वास्तव में बढ़ती राष्ट्रीयताओं की समस्या है, जिसे आत्मनिर्णय के अधिकार के माध्यम से हल किया जा सकता है। यदि हम इसके प्रगतिशील सार को देखें तो पाकिस्तान की मांग वास्तव में पंजाब, पठान, सिंध, बलूचिस्तान और पूर्वी प्रांतों की मुस्लिम राष्ट्रीयताओं के क्षेत्रों के आत्मनिर्णय के अधिकार की मांग है। जब देश का विभाजन हकीकत बनना तय हो गया, तब सर रेडक्लिफ को भारत और पाकिस्तान की सरहद तय करने की जिम्मेदारी सौंपी गई। रेडक्लिफ इससे पहले कभी भारत नहीं आए थे। उन्हें भारत की सांस्कृतिक विरासत, सभ्यता, मूल्य, तीर्थों के विषय में कोई जानकारी नहीं थी। 3 सप्ताह में तय कर लिया गया कि कौन सा हिस्सा पाकिस्तान कहलाएगा और कौन सा हिस्सा हिंदुस्तान। सदियों से जैसे इतिहास, भाषा, बोली, खान पान लिए रह रहे लोग गांव और शहर रातों रात 2 देश बन गए। करीब 1.5 करोड़ लोग रातों रात बेघर हो गए और करीब 10 लाख से अधिक लोग इस विभाजन के नाम पर काल के काल में समा गए। ये विभाजन जिसने आगे चलकर पूर्वी पाकिस्तान में एक नए नरसंहार को जन्म दिया। शहर के शहर रातों रात खंडर में बदल गए। शहर दर शहर दंगे और आगजनी शुरू हो गई। वो लोग जो हवेलियों में रहते थे वो अब रातों रात रिफ्यूजी बन चुके थे। अपना सब कुछ लुटाकर लोग सड़ी गर्मी और बरसात में मीलों तक फैले काफिले हजारों की तादाद में अपनी जान बचाकर चले आ रहे थे। सबसे बुरा हाल महिलाओं का हुआ, जिन्हें इस विभाजन की सबसे क्रूर कीमत चुकानी पड़ी। सैकड़ों महिलाओं का अपहरण और बलात्कार किया गया। 1940 के दशक में भारत की ही भांति नरसंहार झेलने वाले यहूदियों की विभीषिका को आज पूरा संसार जानता है। 27 जनवरी को आज पूरा विश्व होलोकास्ट दिवस के तौर पर मनाता है। लेकिन इस विभाजन की कभी न भूली जा सकने वाली त्रासदी को भारत की ही पूर्व की सरकारों ने कभी याद करने की कोशिश नहीं की। 14 अगस्त का दिन अटल जी की इन पंक्तियों को दोहराने का दिन है। भारत को पुनः खंड बनाएंगे, पर्वत तक आजादी पर्व मनाएंगे। उस स्वर्ण दिवस के लिए आज से कमर कसें, बलिदान करें। जो पाया उसमें खो न जाए, जो खोया उसका ध्यान करें, जो खोया उसका ध्यान करें।